अरे जो वहाँ से गए वहाँ पे जो हमारा परिवार पूरा खत्म हो गया है। वो जो ये प्रशासन शासन जो है कोई परिवार को हमारा हाथ नहीं लगा है। हम इंदौर आ चुके हैं, हम वहीं पे गुजरात आ रहे हैं, वहाँ से आगे कोई हाथ नहीं लगाए कोई वहाँ हाथ पर। शासन प्रशासन कोई हाथ नहीं लगाए। हम आगे हमारे बच्चे को हम हाथ लगाएंगे, किसी को हाथ लगाने की जरूरत नहीं है। नहीं देंगे हम। ફેક્ટરી એ ફટાકડાના સ્ટોરેજ માટેની હતી, તો એમાં આટલા બધા મજૂરોને ખાલી બોક્સ મૂકવા કે લઈ જવા માટે જરૂર ના પડે, અને જરૂર પડે તો પણ સતત એની જરૂર ના હોય, એટલે સ્થાનિક રોજગાર માટે સ્થાનિક મજૂરો જ લાવવા જોઈએ. મધ્યપ્રદેશથી મજૂરો લાવવા એ સ્પષ્ટ બતાવે છે કે અહીંયા ફટાકડાનું સ્ટોરેજ નહીં, ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું. આજે શ્રમિકો મજૂરો કોઈ જાનની વેલ્યુ નથી, જીવનો કોઈ વેલ્યુ નથી રહ્યો ગુજરાતમાં. ખૂબ જ દુઃખદ ઘટના બની છે. અને ભૂપેન્દ્ર પટેલમાં થોડી પણ જો શહેર શરમ બચી હોય તો આ તમામ મૃતકોના પરિવારજનને 1-1 કરોડ રૂપિયો સહાય આપે, અને જે પણ ગુનેગારો છે એમની સામે કડક પગલાં લેવામાં આવે, અને બીજી વાર આવી ઘટનાઓ ન બને. હવે અટકવાના નથી તમારાથી, મને ખબર છે. પરિવારોને રકમમાં વળતર તરીકે જાણે એક મનુષ્યના જીવનની કિંમત ગુજરાતમાં 4 લાખ નક્કી કરેલી હોય એમ તમે મરી જાઓ અને 4 લાખ લઈ જાઓ, એવો સરકારનો એટીટ્યુડ છે. ડીસામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 20થી વધુ ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલી એવી ઘટના નથી જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા હોય. ગુજરાતમાં આવી ઘટનાઓ વારંવાર ઘટી રહી છે. રાજ્ય સરકારના પાપે અને ઉદ્યોગ માલિકોને રાજી કરવાની લહાયમાં નિર્દોષ મજૂરો મોતને ભેટી રહ્યા છે. કારખાના અને ફેક્ટરીઓમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થના નિયમોને ધરાર ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે. તેમ છતાંય શ્રમ રોજગાર વિભાગ આંખ મીચીને બેઠું છે. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો ફેક્ટરી અકસ્માતમાં જ 900થી વધુ શ્રમિકોના મૃત્યુ થયા છે. ત્યારે આ જ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ગુજરાતમાં વારંવાર મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. તક્ષશિલા કાંડ, મોરબી દુર્ઘટના, હરણી બોટકાંડ, રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ અને હવે ડીસાના ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવો. આ ઘટનાઓમાં બેદરકારીને કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. રાજ્ય સરકાર દરેક વખતે આંખ આડા કાન કરી લે છે. ઘટના બાદ એસઆઈટીની રચના કરે છે, પણ આગળ આવી કોઈ ઘટના ન થાય એની માટે કોઈ પગલાં લેવાતા નથી. સરકાર ક્યાં સુધી આવી બેદરકારી રાખશે એક મોટો પ્રશ્ન છે. અવારનવાર બની રહેલી આ ઘટનાઓથી એ તો સાબિત થઈ રહ્યું છે કે ગુજરાતમાં જીવની કોઈ કિંમત જ નથી. ડીસામાં ઢુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં 1 એપ્રિલે સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરોના મોત થયા હતા. ત્યારે આજે સવારે 8:15 વાગ્યાની આસપાસ પોલીસ પેટ્રોલિંગ સાથે મૃતદેહો લઈ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે. આ ગમખ્વાર વિસ્ફોટકની ઘટનામાં મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત પણ કરી છે. મધ્યપ્રદેશના હરદા ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં બચી ગયેલા 20 કામગારો કામ માટે ગુજરાત આવ્યા હતા. ડીસામાં મંગળવારે ફટાકડાના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં આ જ તમામ શ્રમિકોના મોત થયા હતા. ત્યારે મૃતકના પરિવારજનોએ એક વિડીયો પણ વાયરલ કર્યો હતો, જેમાં પરિવારજનો કહી રહ્યા છે કે પ્રશાસન को 2 हाथ जोड़ के विनती है कि हमारे बच्चों को हाथ मत लगाना. अरे जो वहाँ से गए वहाँ पे जो हमारा परिवार पूरा खत्म हो गया है। वो जो ये प्रशासन शासन जो है कोई परिवार को हमारा हाथ नहीं लगा है। हम इंदौर आ चुके हैं, हम वहीं पे गुजरात आ रहे हैं, वहाँ से आगे कोई हाथ नहीं लगाए कोई वहाँ हाथ पर। शासन प्रशासन कोई हाथ नहीं लगाए। हम आगे हमारे बच्चे को हम हाथ लगाएंगे, किसी को हाथ लगाने की जरूरत नहीं है। नहीं देंगे हम। क्या खुद आ रहे हैं, स्वयं आ रहे हैं, गाड़ी करके आ रहे हैं, इंदौर आ चुके हैं, सर। बच्चे को हाथ शासन प्रशासन कोई भी हाथ नहीं लगा सकता है। हम खुद आ रहे हैं वहाँ पे, हम इतनी पहचान कर रहे हैं, हम खुद आके हमारे बच्चे उनको हाथ लगाएंगे। ये हमारा कहना है, सरकार से निवेदन है, हाथ जोड़ के शासन से निवेदन है। ये कुछ भी काम
नहीं करेगा। हमारा हम आ रहे इलाका हैं, हमारे बच्चे बच्ची उनको कोई भी हाथ नहीं लगाएगा। हम गाड़ी लेकर के इंदौर आ चुके हैं, इंदौर से थोड़ी बहुत दूर और बचे हैं, हम आ रहे हैं। बस जब तक हम नहीं आए हमारे बच्चे बच्ची को कोई भी हाथ नहीं लगाएगा। ડીસામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે હવે વિપક્ષ પણ મેદાને આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ ગુજરાતના કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહારો કરતા આ દુઃખદ ઘટના અંગે પ્રતિક્રિયાઓ આપી છે. સૌથી પહેલા તો સાંભળીએ કે શક્તિસિંહ ગોહિલ શું બોલ્યા. સંપૂર્ણ સ્વાર્થ માટે માનવ જીવનની કોઈ ચિંતા કર્યા વગર જે રીતના આવા પ્રકારના ધંધા ચાલતા હોય અને એમાં તંત્ર અને ભાજપની સરકારની મિલીભગત હોય ત્યારે અતિશય દુઃખદ છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આટલી ખરાબ દુઃખદ ઘટના બન્યા પછી પણ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા લીફાફોફી કરીને ગુનેગારોને બચાવવાનું કામ થઈ રહ્યું છે. અમાનવીય રીતે જે મૃતદેહો ડીસા ખાતે લાવવામાં આવ્યા પોસ્ટમોર્ટમ એમના માટે, એમાંના કેટલાક કુટુંબીજનો હજી રસ્તામાં છે. હોસ્પિટલ પહોંચે તે પહેલા કુટુંબીજનો એકત્રિત થઈને આવે એ પહેલા મનમાની રીતે કોઈ એકાદ વ્યક્તિની સહી લઈને એ મૃતદેહોને રવાના કરવાનું ચાલી રહ્યું છે, એ યોગ્ય નથી. જે ફેક્ટરી ફટાકડાની જ્યાં અકસ્માત બન્યો ત્યાં ફટાકડા મેન્યુફેક્ચરિંગ માટેની કોઈ પરવાનગી નહોતી. સ્ટોરેજનું લાયસન્સ પણ રદ થયું અથવા રિન્યુ ન થયું. એનો અર્થ એ કે સંપૂર્ણ ગેરકાયદેસર કામ ચાલતું હતું. શું તંત્રને આની ખબર નહોતી? જ્યારે આ ફેક્ટરી એક વખત લાયસન્સ લીધા પછી એના સમયગાળામાં રિન્યુ ન થાય અથવા મેન્યુફેક્ચરિંગની માંગણી કરે અને રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો શું તંત્રની જવાબદારી નથી કે ત્યાં ચેક કરવું જોઈએ, સીલ કરવી જોઈએ ફેક્ટરીને? અને વગર પરવાનગીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે માનવ જીવનનો ભોગ લઈ શકે એ કામ ન થાય એ જોવાની જવાબદારી શું તંત્રની નહોતી? દુઃખ તો એ વાતનું છે કે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારી પાછા એક પ્રેસ નોટ રિલીઝ કરે છે અને કહે છે કે ફટાકડા બનતા નહોતા, આ સ્ટોરેજ હતું. આ ગુનેગારોને છાવરવાની પ્રવૃત્તિ છે. જો માત્ર ફેક્ટરી એ ફટાકડાના સ્ટોરેજ માટેની હતી તો એમાં આટલા બધા મજૂરોને ખાલી બોક્સ મૂકવા કે લઈ જવા માટે જરૂર ના પડે. અને જરૂર પડે તો પણ સતત એની જરૂર ન હોય એટલે સ્થાનિક રોજગાર માટે સ્થાનિક મજૂરો જ લાવવા જોઈએ. મધ્યપ્રદેશથી મજૂરો લાવવા એ સ્પષ્ટ બતાવે છે કે અહીંયા ફટાકડાનું સ્ટોરેજ નહીં, ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું. ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી અને જેના માટેની કોઈ પરવાનગી નહોતી. આમ છતાં જિલ્લાના અધિકારી જેની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની, એ જો ખોટી પ્રેસ નોટ રજૂ કરતા હોય તો સરકારે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવા જોઈએ. જો સરકાર પોતે જ આમાં ગુનેગાર ન હોય અથવા ગુનેગારોને છાવરવા ન માંગતી હોય તો મારી પહેલી માંગણી છે કે સરકાર કડક પગલાં લે. જે સ્થાનિક અધિકારીઓ છે એમની એ જવાબદારી હતી કે એમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકી દેવી જોઈતી હતી. જેમણે રોકી નથી, હવે પાછા એને જ તપાસ તમે સોંપો છો. એટલે કે ચોર જ કોટવાળ બને આવી પરિસ્થિતિ સરકાર જે કરી રહી છે એ કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય. મારી માંગણી છે કે સમગ્ર ઘટનાની તપાસ એ હાઈકોર્ટના સિટિંગ જજ મારફત થવી જોઈએ. ત્યારે આ અંગે ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સાંભળો તેમણે શું કહ્યું. સરકારને મારે વારંવાર કહેવું છે કે દર વખતે આવી ઘટનાઓ બને છે. તક્ષશિલા કાંડમાં કોઈને ન્યાય ન મળ્યો, જીવતા બાળકો ભૂંજાઈ ગયા. હરણી કાંડ જુઓ તમે મોરબી બ્રિજ કાંડ જુઓ, તમે રાજકોટનો અગ્નિકાંડ જુઓ, તમે કેટલા અગ્નિકાંડો કરશો? માનવ જીવનની કિંમત છે કે નથી? મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને તંત્ર કરો છો શું તમે ગુજરાતને ચલાવવા માટે?
સૌ રેઠું ગુજરાત મૂકી દીધું છે. ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે અને તમને ખબર પણ નથી. અને 20 મજૂરો શ્રમિકો ભૂંજાઈ જાય જીવતા. આનાથી મોટું પાપ શું હોઈ શકે? આજે ભાજપના નેતાઓ અધિકારીઓ જે પણ ગુનેગાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને તમારી તાકાત હોય તો ત્યાં બુલડોઝર જાય. બુલડોઝર વાળા તમે બહુ છો. આજે શ્રમિકો મજૂરો ની કોઈ જાનની વેલ્યુ નથી, જીવનો કોઈ વેલ્યુ નથી રહ્યો ગુજરાતમાં. ખૂબ જ દુઃખદ ઘટના બની છે. અને ભૂપેન્દ્ર પટેલમાં થોડી પણ જો શહેર શરમ બચી હોય તો આ તમામ મૃતકોના પરિવારજનને 1-1 કરોડ રૂપિયો સહાય આપે અને જે પણ ગુનેગારો છે એમની સામે કડક પગલાં લેવામાં આવે અને બીજી વાર આવી ઘટનાઓ ન બને. હવે અટકવાના નથી તમારાથી, મને ખબર છે. ગુજરાત તમને ચલાવતા જ નથી આવડતું, પણ છતાંય વિનંતી છે કે તમે અત્યારે શાસન ઉપર છો તો તમારી પાસે અપેક્ષાઓ છે અમારી કે એવી વ્યવસ્થાઓ કરો કે બીજી વાર કોઈ આવી દુર્ઘટના ન બને ને કોઈ ગરીબનો જીવ ન જાય. ત્યારે આ સમગ્ર ઘટના મામલે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે શું કહ્યું તે સાંભળો. કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે તક્ષશિલા કાંડ સુરતનો જોયો, વડોદરાનો હરણી કાંડ જોયો, મોરબી ઝૂલતા પુલ્લા કાંડની ઘટના જોઈ. આવી અનેક ઘટનાઓની સાથે તાજેતરમાં 6-8 મહિના પૂર્વે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ 26 જેટલા લોકોના બાળકો સહિતના મૃત્યુ થયા. આ બધા જ પ્રકરણોના પીડિતોએ ન્યાય માટે યાત્રા કરવી પડી હતી. એટલે આ રાજ્યની સરકારનું વલણ આવા મોટા કાંડો સર્જાયા બાદ મીડિયા અને વિપક્ષનું અને પીડિત પરિવારોનું પ્રેશર ક્યારે ઘટે એની રાહ જોવા સિવાય રાજ્યની સરકાર કંઈ કરતી નથી. આ પીડિત પરિવારોને રકમમાં વળતર તરીકે જાણે એક મનુષ્યના જીવનની કિંમત ગુજરાતમાં 4 લાખ નક્કી કરેલી હોય એમ તમે મરી જાઓ અને 4 લાખ લઈ જાઓ, એવો સરકારનો એટીટ્યુડ છે. ક્યાંય ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવી, કસૂરવાર આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા ઘડતા હોય, મહિના સુધી અમને જામીન ના મળે, આવી કોઈ પરિસ્થિતિનું ન્યાય મળે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ રાજ્યની ભાજપ સરકાર કરી શકી નથી. કંપનીના માલિકે વધારે પૈસા કમાવવાની લાલચમાં વગર લાયસન્સે ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું. એ પણ ડીસા નગરપાલિકા, બનાસકાંઠા કલેક્ટર, ડીસા મામલતદાર, ડીસા ફાયર વિભાગ અને અન્ય વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ. કારણ કે કંપનીનો માલિક આ બધા માટે કંઈક ને કંઈક મોકલતો હશે, તેથી તો પોતાનો ધંધો ચાલી શકે. અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતી આ ફેક્ટરી મોતની ફેક્ટરી સાબિત થઈ છે, જેના કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. સવાલો એ છે કે માત્ર વેચાણની મંજૂરી હતી તો પ્રોડક્શન કેવી રીતે ચાલતું હતું? લાયસન્સ ન હતું તો વેચાણ પણ કેમ થઈ રહ્યું હતું? ફાયરના પૂરતા સાધનો ન હતા તો ફેક્ટરીને સીલ મારી કેમ ન હતી? અધિકારીઓ કેમ તપાસ માટે કંપનીમાં આવ્યા ન હતા? છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કારખાના કે ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. એટલે જ અપૂરતા સાધનોને લીધે ગરીબ શ્રમિકો મોતને ભેટી રહ્યા છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના આંકડા મુજબ વર્ષ 2018 થી માંડીને વર્ષ 2022 દરમિયાન ગુજરાતમાં ફેક્ટરી અકસ્માતમાં કુલ મળીને 900 થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ફેક્ટરી અકસ્માતમાં આખા રાજ્યમાં સુરત અગ્રેસર રહ્યું છે. સુરતમાં 150 થી વધારે શ્રમિકોના ફેક્ટરી દુર્ઘટનામાં મોત થયા છે, જ્યારે અમદાવાદ બીજા ક્રમાંકે રહ્યું છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 5 વર્ષમાં લગભગ 125 જેટલા શ્રમિકોના મોત થયા છે. વલસાડ જિલ્લામાં 90 થી વધુ શ્રમિકો મોતને ભેટ્યા છે. ત્યારે હવે ડીસાની આ ઘટના થઈ છે ત્યારબાદ હવે ગૃહ વિભાગ જાગી ગયું છે. ગૃહ વિભાગે ફટાકડા ઉત્પાદકો પર આકરા પાણીએ છે અને રાજ્યભરના ફટાકડા ઉત્પાદનોને ત્યાં તપાસના આદેશ પણ આપ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાને જોઈએ તો આમ ગુજરાત સરકાર અને શ્રમ રોજગાર વિભાગની નિષ્ક્રિયતાના પાપે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આગ દુર્ઘટના કે અકસ્માત થાય ત્યારે તપાસના આદેશના નાટક કરવામાં આવે છે. આ વખતે પણ એસઆઈટીની રચના કરવામાં આવી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ વખતે પીડિતોને ન્યાય મળશે. દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.